હાય ગાઈઝ, આજે આપણે નાનખટાઈ તૈયાર કરીશું. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી અને ખૂબ જ સરસ મજાની એકદમ સિમ્પલ વસ્તુની સાથે અને સરસ મજાના એકદમ પરફેક્ટ માપની સાથે અને મેંદાના ઉપયોગ વગર આપણે ઘઉંની નાનખટાઈ તૈયાર કરીશું. તો એમના માટે ઘરનું એક કોઈ પણ બાઉલ સેટ કરી અને પોણું બાઉલ ભરી અને ઘી લેવાનું છે. ઘી છે ને આ રીતનું થોડું થીક હોય ને એ રીતે જામેલું હોય ને એ રીતનું લેવાનું છે. જો આપણી પાસે ઘી છે પ્રોપર જામેલું ન હોય તો થોડીવાર માટે એમને ફ્રીજમાં રાખી દેવાનું, જેથી કરી એ સરસ એવું સેટ થઈ જાય. હવે એ જ પોણું બાઉલ ભરી ખાંડનો પાવડર લીધો છે અને જ્યારે મેં ખાંડનો પાવડર કર્યો ને ત્યારે એમની અંદર 3 થી 4 નંગ જેટલી એલચી છે એ ફોતરા કાઢી અને નાખી દીધી હતી. હવે આમને સારી રીતે બીટ કરવાનું છે. તો બીટ કરવા માટે થઈ તમે હેન્ડ બીટર અથવા તો ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરી શકો છો. ઇલેક્ટ્રિક બીટરથી તમારું કામ છે એકદમ ઝડપ થઈ જશે. બાકી 5-1 મિનિટની અંદર તો આરામથી આ રીતનું ક્રીમી ટેક્સચરવાળું મિશ્રણ છે તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે એનું વાસણ પલટાવ્યું છતાં એ નીચે નથી પડતું, મતલબ કે પરફેક્ટ થઈ ગયું છે. હવે એમની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને એમનાથી પણ અડધા બેકિંગ સોડા લેશું. બેકિંગ સોડા બિલકુલ ઓછી માત્રામાં જ લેવાના છે અને સાથે સાથે ચપટીક નિમક એડ કરીશું, જેથી કરી એમની મીઠાશ છે એ સરસ મજાનો એમનો ટેસ્ટ છે એ પ્રોપર આવશે. હવે એમને આ મિશ્રણની સાથે સારી રીતે હલાવી મિક્સ કરી લેશું અને ત્યારબાદ લોટ એડ કરી દઈએ. તો લોટને ગમે ત્યારે લઈએ ને ત્યારે એમને આ રીતે ચાળીને લેવાના છે. તો આપણે જે બાઉલથી ખાંડ અને ઘી લીધા છે ને એ જ બાઉલથી આપણે 1.5 બાઉલ ભરી અને રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને જુઓ અને સારી રીતે ચાળવાનો છે. આ રીતે આપણે બીટરની મદદથી અથવા તો ફોકની મદદથી સ્પૂનની મદદથી હલાવીશું એટલે થોડી માત્રામાં જેટલો લોટ નીકળશે ને એટલો એમની સાથે એર ભળશે અને જેથી કરી આપણી નાનખટાઈ છે એકદમ સરસ પોચી થશે. હવે એ જ બાઉલ ભરી અને પોણું બાઉલ ચણાનો લોટ લીધો છે. જો તમને ચણાનો લોટનો ટેસ્ટ થોડો ઓછો ગમતો હોય તો તમે આમની માત્રા છે ઘટાડી શકો છો અને એમની જગ્યાએ જેટલી ચમચી ઓછી કરો એટલી ચમચી સામે ઘઉંનો લોટ છે એ નાખી શકો છો. અને ચણાના લોટની અંદર પણ ગાંઠા વધારે પ્રમાણમાં હોય, એકદમ લોટ છે એ ઝીણો અને લીસો હોય છે, જેથી કરી એમની અંદર ગાંગડીઓ થઈ જતી હોય છે, એટલે સારી રીતે ચાળીને લેવાનો. હવે 3 ટેબલસ્પૂન ભરી અને બારીક જે એકદમ ઝીણો સૂજી આવે છે એ સૂજી લેવાનો છે અને બસ હવે આ મિશ્રણને મિક્સ કરવાનું છે. જુઓ, જરૂરિયાત લાગે તો ઘી ઉમેરવાનું છે. પાણી કે દૂધ છે એ બિલકુલ ઉમેરવાનું નથી. માત્ર ઘીની સાથે જ આમની કણક છે તૈયાર કરવાની છે અને કણક તૈયાર કરતી વખતે એ પણ કાળજી રાખવાની છે કે સારી રીતે એમને હલાવવાની છે, ભેગી કરવાની છે. એકદમ શું કે જે રીતે આપણે રોટલી પૂરી પરાઠાના લોટને તૂપતાને હોય ને એ રીતે નથી કરવાનું. આ રીતે એમને ભેગું કરતું જવાનું. 2 ચમચી જેટલા ઘીની જરૂરિયાત લાગી ત્યારે પીગળેલું ઘી ઉમેરીશું એટલે લોટ છે એકદમ ઝડપથી ભેગો થઈ જશે. તો આપણો લોટ છે સારી રીતે ભેગો થઈ ગયા બાદ એમને 5-1 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યારબાદ આપણે જેવડી સાઇઝની પસંદ હોય ને કૂકીઝ નાનખટાઈ એટલું આપણે પોષણ લેશું. શક્ય હોય ને તો એક કોઈ પણ માપ રાખીએ તો શું થાય કે એક સરખી બને નાનખટાઈ, તો કૂક પણ એકી સાથે અને એક સરખી થશે. એટલે મેં અત્યારે મીડિયમ સાઇઝની નાનખટાઈ છે એ તૈયાર કરી છે. હવે ઉપરથી તમને ગમતા હોય તો તમે એમની ઉપર ડ્રાય ફ્રૂટ્સ છે એ લઈ શકો છો. અધરવાઇઝ આ રીતે પણ એટલી ટેસ્ટી લાગે છે. અને મેં જે એલચી એડ કરી છે ને, તમે એમની જગ્યાએ વેનીલા ફ્લેવરની કરશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી વેનીલા ફ્લેવર છે આમની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાનખટાઈની અંદર. તો તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આપણે આ જ રીતે બધી જ નાનખટાઈ છે એ બનાવી લેશું. અને વધારે પડતી જો ખાસ યાદ રાખવાનું કે પ્રેસ નથી કરવાનું. જો આપણે એમને વધારે પ્રેસ કરી અને એમને બેસાડી દેશું ને તો પ્રોપર ફૂલશે નહીં. એટલા માટે થઈને આ રીતે જ આપણે એમને હળવા હાથથી જ કરવાનું છે બધું કામ છે એ. બસ હવે આપણે આમને 160 ડિગ્રી ઉપર 18 મિનિટ માટે બેક કરીશું એટલે પ્રોપર આ રીતની કૂકીઝ છે નાનખટાઈ છે બનીને તૈયાર થશે. જો મારો હાથ છે ગરમ હતી, જ્યારે મેં બહાર કાઢીને ટ્રે ત્યારે અડી ગયો હતો. તો એટલી સોફ્ટ હોય છે ને કે 15 થી 20 મિનિટ સુધી તો બિલકુલ જ એમને ટચ નહીં કરવાની. જો એમને તમે ભૂલથી પણ હાથ અડાડી દીધો એટલે બિલકુલ વિખરાઈ જશે. અને ઠંડી થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એમનું રિઝલ્ટ કેટલું પરફેક્ટ છે. બજાર કરતાં પણ ખૂબ જ સારી, ખૂબ જ ટેસ્ટી એવી નાનખટાઈ બની અને તૈયાર થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.